આજથી મારા દલડા જાશે દૂર રે, આજથી મારા દલડા જાશે દૂર રે, આંખલડીનો આંખલડીનો. પણ હું સી હવે હું 2 મહિના નથી ખાતી કાઈ, ભેગથી જાઉં છું 11 કરવા. આ માણથી નકરો ઓટો નથી પાડવાનો, ભામ બોલાવી. આંખલડીનો ચારો વાલો મારો ભલે કરે, આંખલડી. એલા ભાઈ, મારી હાથ પેઢીમાં કોઈ પતો નથી જાયલો. હે તારા ભાભી? અરે તારા ભાભી તો ભગવાનના ઘરનું માણસ છે, એને તો 3 પત્તી રમતા નથી આવડતી. અને તમારે છે ને ગ્રુપમાં પત્તે રમવા ઘટતું હોય ને તો બીજા ગ્રુપમાં ફોન કરો. અરે પતે રમવા હાટુથી તો છે ને હું આ વરસ દિવસ ત્યાં આ ભીમ 11 ની વાટ જોતી હતી. આજ તો છે ને ઈ ધંધેથી આવે ને ત્યાં 500 વાળી થઈ જાય. એટલે ફટાફટ તૈયાર થઈને આપણે જવાનું નથી? કેમ? ક્યાં જવું છે? અરે તાર પપ્પાને ઘરે 11 કરવા અને પત્તે રમવા નથી જવાનું? નહીં હો, માર નથી આવું તમારે ભેગું પતે રમવા. કાં વળે? નહીં, તમે છે ને મારી બાજુમાં ન બેહો ને તો જ મારે આવું, નકર નથી આવું. તો તારી બાજુમાં ન બેસતો હોય, બીજાની બાજુમાં બેસવાનું, તારી બાજુમાં જ બેસવાનું હોય ને વળે. એવું અરે નહીં. તમારી બાજુમાં બેહીને એક બાઈટ આવતી નથી, તમે શું હાવ ગુંધિયા. માર નથી આવું તમારે પતે રમવા. આજથી મારા દલડા જાશે દૂર રે, આજથી મારા. અરે મેં તો કામવાળી બાઈને રજા આપી દીધી, તોય હાડું શરીરમાં કાંઈ ફેર જ પડતો નથી, વજન જ ઘટતો નથી. મેડમ, ખાલી કામવાળા બેનને રજા આપવાથી કાંઈ ન થાય, કામે હાથે કરવા પડે. जोरू का गुलाम अरे बन के रहूंगा मैं जोरू. अरे देवा, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? વિવેક, જલ્દી આવો ને આયા, જલ્દી. હું છું? આમ જો, ઓલા રીતેશભાઈ પોતો મારે અત્યારે માં. હા રિતેશભાઈ? અરે આ મારા કોઈથી નો બીવે ને શ્વેતા ભાભી ત્યાં આટલો બીવે? ભાઈ જો. અરે યાર, આ મારે તો પુરુષ સમાજનું આવ નાક કપાયું હો. अच्छा આવ આમ થોડું હોય કઈ. ઈ હું તારે કેટલી રોટલી ખાવીશ? મારી 2 બનાવજો. 2? હા. આયુ તો થોડું બીવાનું હોય યાર. पसंद आया लाइक. અરે સિયા, આ તે શાક બનાવ્યું શેનું હતું? બહુ મસ્ત હતું ને. અરે ના ના, એવું નથી. ઉપર જાઈશ ને તો એ પૂછશે કે હું ખાઈને મર્યો તો, મારે એને કઈક જવાબ તો દેવો પડે ને. હા હા, ચાલુ રાખો તમે ચાલુ રાખો. એ સિયા, ઓલા પીઝા વાળા ભાઈ છે, ઈ એમ કહે છે કે પીઝાના 8 કટકા કરવા છે કે 4 કરવા છે? એ ના ના, હવે 8 નથી કરાવવા, 4 જ કરાવો, વળી પાછી હું જાડી થઈ જાશ. पसंद आया लाइक. ઓય, તારો બર્થડે આવે છે તો તારું નામ હાથ પર લખાવું કે કાંડા પર? अच्छा એવી આડી અવડી જગ્યાએ નથી લખાવું, સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજમાં લખાવો.